ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय कृष्णदामोदरा वासुदेवाय। वासुदेवाय कृष्णदामोदरा
ભગવતે વાસુદેવાય. તો આપણે ત્રીજા ભાગવતના ત્રીજા સ્કંદના 27મા અધ્યાયમાં છીએ. એમાં 27મા અધ્યાયના પ્રારંભમાં જ પુરુષ અને પ્રકૃતિનો વિવેક દ્વારા મોક્ષની પ્રાપ્તિનું વર્ણન થયું. કે પુરુષ અને પ્રકૃતિ, પુરુષ પ્રકૃતિમાં રહેતો હોવા છતાં પણ તે પ્રકૃતિના ગુણથી લેપાયમાન થતો નથી. એ અકર્તા છે, અવિકારી છે, નિર્ગુણ છે. જેમ આકાશમાં રહેલા સૂર્યનું જળમાં પ્રતિબિંબ પડે તો પણ તેનાથી અલગ છે. વાત કર્યા પછી પણ છતાં પુરુષ પ્રકૃતિથી લેપાયમાન થતો નથી. પણ મોટા ભાગના લોકો અજ્ઞાનના કારણે, અવિવેકના કારણે પ્રકૃતિના ગુણ સાથે આસક્તિ કરીને હું આ કર્મનો કરતા છું એવું માને છે. અને એના કારણે આ સંસારમાં એટલે કે સત અસત યોનિમાં, મિશ્ર યોનિમાં એ અટવાયા કરે છે. અને એના કારણે પણ વાત કરી કે સંસાર તો મિથ્યા છે, પણ જ્યાં સુધી એની નિવૃત્તિ કરવામાં ના આવે ત્યાં સુધી એને અનંતનો અનુભવ કરવો પડે છે. જેમ કે સ્વપ્નમાં જે અનુભવ થતો હોય, કદાચ એને ફાંસીની સજા થઈ હોય કે પછી સિંહે એને મારી નાખ્યો હોય, ગમે તે હોય, પણ એ બધું ક્યાં સુધી અનંતની અનુભૂતિ હોય છે, જાગે નહીં ત્યાં સુધી. અને એના માટે શું કરવું જોઈએ એ આપણને 5મા શ્લોકથી પણ વાત કરી કે ધીમે ધીમે આ મનને જગતના પદાર્થોમાંથી દૂર કરવા માટે કરતા જવું જોઈએ. તીવ્ર ભક્તિયોગ દ્વારા અને વિરક્તિ દ્વારા મનને વશમાં કરવું જોઈએ. એના માટે યમ, નિયમ વગેરે યોગની વાત કરી, પણ શ્રદ્ધાપૂર્વક. મહત્ત્વની વસ્તુથી તમે જે કંઈ કરો એમાં શ્રદ્ધા હોય, શ્રદ્ધા ભગવાનમાં હોય, શાસ્ત્રમાં હોય, અને એ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નિષ્કપટમ મયી ભાવેન નિષ્શક્તિએન, એટલે મારામાં પ્રેમ રાખીને નિષ્કપટથી મારી ભગવાન કથા શ્રવણનું પાન કરે. અને એના કારણે કથા શ્રવણ પ્રાન તો કરીએ, પણ પછી લોકો સાથે વ્યવહાર પણ કેવો હોય તો કે બધા પ્રાણી માત્ર પર સમત્વ, નિર્વૈરત્વમ, અસંગત્વમ, એ બધું વિસ્તારથી વાત કરી. અને એના કારણે ભગવાનને એ પ્રાપ્ત કરે છે. કૈવલ્ય તત્વને 11મા શ્લોકમાં કીધું મુક્તિલિંગમ, એટલે કે એ જીવન મુક્ત બની જાય છે. અને એના માટે પાછું એક બીજું પણ પ્રક્રિયા આપી હતી આપણને સુષુપ્તિને. સુષુપ્તિમાં વ્યક્તિ પરમાત્મા સાથે એક થઈ જાય છે, પણ એ જાણતો હોતો નથી. આપણે 24 શ્લોક સુધી જોયેલું છે. અને એ માટે એણે વિવેક કરવો રહ્યો. ત્રેવીસ શ્લોક સુધી જોયા, 24માં નથી જોયો. પણ આ પ્રકારે સુષુપ્તિનો પણ વિવેક કરવાનો કહ્યો ત્યારે દેવહૂતિ માતાએ 17મા શ્લોકમાં પ્રશ્ન કર્યો હતો કે તમે કહો છો કે લિંગ મુક્ત થઈ જાય, પણ ખરેખર મુક્ત થવાય ખરું? ખરેખર આ સંસારના ભયમાંથી વ્યક્તિ મુક્ત થઈ શકે ખરું? કારણ કે કેમ ન થવાય? તો કે પુરુષ અને પ્રકૃતિ બંને સાથે જ હોય છે, એકબીજાને કોઈ પણ છોડતા નથી. કારણ કે પ્રકૃતિ પોતાનું કાર્ય ક્યારે કરી શકે? જ્યારે પુરુષનો અનુગ્રહ હોય ત્યારે. અને પુરુષની જાણ કેવી રીતે થાય આપણને? તો પ્રકૃતિ દ્વારા જ થાય. અને બંને સાથે હોય છે તો એ કેવી રીતે એમાંથી બહાર નીકળે? એના માટે દ્રષ્ટાંત 2-3 આપ્યા કે જેમ પૃથ્વીનો આપણે ગુણધર્મ શું છે? ગંધ. પૃથ્વી
ગંધવતી પૃથ્વી, આપ જળ છે, રસવાળો છે, એમાંથી મુક્ત થઈ શકે નહીં. એમ પ્રકૃતિથી પુરુષ મુક્ત થઈ શકે નહીં. અને એના કારણે એ કૈવલ્યની પ્રાપ્તિ કેવી રીતે કરે? અને કદાચ કોઈ કૈવલ્યની પ્રાપ્તિ કરે તત્વના જ્ઞાન દ્વારા, તો પણ એ કાયમ માટે શું ભયથી મુક્ત થઈ શકે ખરો? કારણ કે પ્રકૃતિ તો સાથે છે જ, ક્યારે પ્રકૃતિના પ્રભાવમાં આવી જાય અને ભયથી કશું સંસારના ભયથી ગ્રસ્ત થઈ જાય, એવું કેમ ન બને? એટલે એવું જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કપિલ ભગવાને ઉત્તર આપ્યો હતો 21મા શ્લોકથી કે અનિમિત્ત નિમિત્તેન. ત્યારે આપણે જો અનિમિત્ત એટલે ફળની અભિસંધિ કર્યા વગર જે કર્મ છે નિમિત્ત, નિષ્કામ ભાવે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરે. નિષ્કામ ભાવે એટલે કે જ્યાં ફળની અપેક્ષા નથી, ઈશ્વરને અર્પણ કરીને કરે. એના કારણે અમલાત્મના એનું અંતકરણ શુદ્ધ થાય છે. અને ભક્તિ યોગ દ્વારા નિર્મળ ભક્તિથી મારી કથાનું લાંબા સમય સુધી શ્રવણ કરે છે. અને એના કારણે શુદ્ધ જ્ઞાનેન દૃષ્ટ તત્વેન, એના કારણે એ વ્યક્તિમાં આ દેખાય છે તે અને પરલોક, આ લોકને પરલોક માટે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. અને એના કારણે તત્વનો સાક્ષાત્કાર થાય છે. અને 23મા શ્લોકમાં કહ્યું એ પ્રમાણે પ્રકૃતિ પુરુષ સેહ દહ્યાત્મા તહ નિશમ તિરોભવત્રી શનૈ અગ્નિ યોનિ ઇવ અરણ્ય. જેમ અરણીના મદદથી જ અગ્નિ પ્રગટ થાય છે, અને અરણીને તમે લાકડાની બનેલી અરણી હોય અને તમે એને દૂર ન કરો તો એ પણ ધીમે ધીમે નાશ પામે. એ રીતે આ પુરુષ છે એ રાત દિવસ પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરવાને લીધે એ પ્રકૃતિ એના બળતું તિરોધાન થાય છે. આટલી વાત આપણે ગઈ વખતે જોઈ. હવે આપણે 24મા શ્લોકથી જોઈએ. ઉક્તા ભોગા પરિત્યક્ત્યા દુષ્ટદોષા ચ નિત્યશઃ નૈશ્વરસ્યા શુભમ દત્તે સ્વે મહિમ્ને સ્થિતસ્ય ચ. એટલે કે છે, કારણ પ્રશ્ન એ હતો ને કે જ્ઞાન થયા પછી પણ પ્રકૃતિ તો રહેવાની જ છે, આ શરીર તો રહેવાનું જ છે, એ જ પ્રકૃતિનું બનેલું છે, તો એ ક્યારેક એને અસર નહીં કરે, ભયભીત નહીં કરે. ત્યારે એમણે કહ્યું કે ના, જ્યારે વ્યક્તિ અંતઃકરણ શુદ્ધિ કરીને જ્ઞાન અને પછી વૈરાગ્ય પણ ભક્તિ અને વૈરાગ્યને જ્ઞાન દ્વારા જ્યારે જોવે છે, એટલે ભુક્ત ભોગા પરિત્યક્તા દુષ્ટ દોષા ચ નિત્યસઃ. એટલે ભુક્ત ભોગા એટલે ભોગો ભોગવાયેલા પછી ત્યજી દીધેલા. એટલે કદાચ શરૂઆતમાં ભોગોને ભોગવ્યા હોય પણ એને પછી છોડી દે. કેવી રીતે? વિવેક દ્વારા. દુષ્ટ દોષા નિત્યસઃ. એ દુષ્ટ દોષ એટલે દુઃખ હેતુત્વે આ ભોગોમાં દુઃખ રહેલું છે. આપણે જેમ કે છે ને ભગવદ્ ગીતામાં 5મા અધ્યાયનો છે, બહુ જાણીતો શ્લોક છે. એ આપણે જોઈએ છીએ પણ દુષ્ટ દોષા એટલે કે જેમાં એને વિચાર કર્યો છે કે આ ભોગો એવા છે કે એ ક્યારેય મને સંતોષ આપતા નથી, મારામાં ક્યારેય બસ એવું થતું નથી. એ તો વધુને એહી સંસ્પર્શ જા ભોગા દુઃખયો ન એવતે આદ્યંતવંત કૌંતેય નતેષુ રમતે. બધું 5માંથી મેં વાત કરી. એ જ પ્રકારે અહીંયા પણ ચિંતન કરે છે કે આ બધા ભોગો તો સારા છે, પણ એ મને આગળ પણ માતાએ ગયું હતું કે મને પરવશ બનાવી નાખ્યા છે, મને મારી પાસે સતત માગણી કરાવ્યા કરે છે, મને ભિખારી બનાવી રાખે છે, મને પરતંત્ર બનાવે છે. આવા બધા દોષો જે દુઃખના કારણરૂપ છે, બધાને જોઈને એને એ ભોગોને જ છોડી દીધા છે. એ ભોગ પાછળ હવે જતો નથી. અને એટલું જ નહીં,
જ્ઞાનના પરિણામે સ્વે મહિમની સ્થિતસ્ય ચ, અને સ્વે મહિમને પોતાના મહિમામાં સ્થિત રહેલા. પોતાનો મહિમા કયો છે? પોતાના મહિમામાં સ્થિત રહેલા. એટલે પોતાનો મહિમા કયો છે? પરમાનંદ સ્વરૂપ. પરમાનંદને પ્રાપ્ત કરેલા, પોતાના પરમ આનંદ સ્વરૂપમાં સ્થિત રહેલા. એટલે કે હવે આનંદ માટે કે ભોગો પાછળ દોડવાની આવશ્યકતા નથી. અને એટલા માટે ભોગોના પરમાનંદમાં છે માટે પણ નથી. અને એ પહેલાં વિવેક દ્વારા પણ દુષ્ટ દોષા, એમાં દુઃખનો હેતુ છે એ પ્રકારનો વિવેક કર્યો છે, એને લીધે પણ છૂટી ગયા છે. અને પછી જ્ઞાનના લીધે પરમાનંદની પ્રાપ્તિમાં સ્વે મહિમને સ્થિત. અને ઉપનિષદ પણ કહે સ્વે મહિમની તિષ્ઠતે, પોતાના મહિમામાં આનંદ સ્વરૂપમાં જેને પોતાના હોવા માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. એટલે કે આનંદ માટે કોઈની પાસે જવું પડતું નથી. એવા માટે ન ઈશ્વરસ્ય અશુભમ દત્તે, એને ન આના કારણે પ્રકૃતિ ઈશ્વર હોય કે આ જ્ઞાનમાં સ્થિત હોય એવા લોકોને અશુભમ દત્તે, એને ક્યારે અશુભ કરતી નથી. પ્રકૃતિ એનું ક્યારે અનર્થ કરતી નથી, અશુભ કરતી નથી. એટલે માતા ભલે પ્રકૃતિ સાથે રહેતી હોય પણ છતાં એનું અશુભ થતું નથી. એના માટે આપણે દ્રષ્ટાંત પણ આપી દઈએ. 25મા શ્લોકમાં કહે છે યથા પ્રતિબુદ્ધસ્ય પ્રસ્વાપો મન્યર્થભૃત, યથા હિ પ્રતિબુદ્ધસ્ય પ્રસ્વાપો બહ્વનર્થભૃત, સ એવ પ્રતિબુદ્ધસ્ય ન વૈ મોહાય કલ્પતે. એટલે કે યથા હિ અપ્રતિબુદ્ધસ્ય પ્રસ્વાપો પ્રસ્વાપ બહ્વ અનર્થભૃત. પ્રસ્વાપ એટલે સ્વપ્ન. યથા જે રીતે અપ્રતિબુદ્ધસ્ય જાગ્યો નથી ત્યાં સુધી જે સ્વપ્ન જોઈ રહ્યો છે ત્યારે બહુ અનર્થભૃત, એ બહુ જ અનર્થ એનું થઈ રહ્યું છે. કે જેમ કે મસ્તક કપાઈ ગયું, કોકે બાણ છોડવા ગયા તો કશું પણ પોતાના પર આવ્યું અને મસ્તક કપાઈ ગયું, સિંહ એને ખાઈ ગયો. એ કંઈક ને કંઈક આ બધા ખોટા બીજ આવ્યા હોય. એ કેવા સંસ્કાર વસે ને પોતાના સંસ્કારના લીધે. કારણ કે ઘણી વખત રાત્રે ઓલા હોરર શો જોયા હોય ભૂતના, પછી સ્વપ્નમાં ભૂત જ આવે, પછી આવું બધું કંઈ જોયું હોય એટલે સાપ આવ્યો ને આ આવ્યો. પણ કયા સંસ્કાર વસે એના આ જન્મના કે આગલા જન્મના કોઈ સંસ્કારનું સ્ફુરણ થવાના લીધે અનેક અનર્થનો સ્વપ્નમાં અનુભવ કરે છે. ક્યાં સુધી? જાગ્યો નથી ત્યાં સુધી. સ એવ એ જે આ સ્વપ્નના અનર્થને ભોગવી રહ્યો છે એ પ્રતિબુદ્ધસ્ય નૈવ મોહાય કલ્પતે, પણ જ્યારે જાગી જાય છે ત્યારે ન એવ મોહાય, એટલે કે એના અસરમાં એનામાં મોહ પેદા કરી શકતું નથી. ન કલ્પતે સમર્થો ભવતી, એને કોઈ મોહ ઉત્પન્ન થતો નથી, કોઈ અનર્થ થતું નથી. પહેલાં દ્રષ્ટાંત આપ્યું, હવે એને દ્રષ્ટાંત સાથે સરખાવતા કહે છે. એવં વિદિત તત્વસ્ય પ્રકૃતિર્મહિમાનસં યુંજતો નાપપુરત આત્મરામસ્ય કર્હિચિત. આ રીતે એવમ રીતે જેમ સ્વપ્નમાં અનર્થનો અનુભવ કર્યો છે ત્યારે સાચું લાગે છે, પણ જાગી જાય છે ત્યારે કોઈ દુઃખ રહેતું નથી. એ જ રીતે એવમ આ રીતે એવમ રીત્યા વિદિત તત્વસ્ય, જેણે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે. વિદિત તત્વસ્ય અને મયી માનસમ યુંજત, જેણે વિદિત તત્વ, જેણે તત્વનું પરમાર્થ તત્વનું જેને જ્ઞાન થયું છે, વિદિત જાણ થયું છે તે, અને સાથે સાથે મયી માનસમ યુંજત, મયી એટલે મારામાં, એટલે કે પરમેશ્વરમાં જેનું મન જોડાયેલું છે એને
પ્રકૃત અને પાછું કોણ છે? આત્મારામસ્ય, એ પણ રહી ગયું. અને કહ્યું છે આત્મારામ છે, પોતાના જ આત્મામાં જે રમણ કરે છે, જેનો પ્રેમ હવે જગતના પદાર્થો માટે નથી, એનો પ્રેમ ક્યાંય બીજેથી આવતો નથી. આત્મરતિ આત્મતૃપ્ત, એને જ અહીંયા ગીતામાં જે આત્મરતિ આત્મતૃપ્ત કહ્યું, એનો જ કહે છે આત્મારામસ્ય, જે આત્મારામ છે, પોતાનામાં જે રમણ કરે છે એ પ્રકૃતિ કરહિચિત ન અપકુરત છે ને. પ્રકૃતિ પેલી લીટીમાં છે અને પછી આનું બીજી લીટીમાં કરહિચિત ન અપકૃતે, પ્રકૃતિ ક્યારે ન અપકૃત એટલે મોહમ ન કરતું શક્નોતી, એને મોહમાં નાખવા માટે, અને મોહ આવે એટલે બધા અનર્થ થવાના છે, એટલે મોહમાં એને નાખી શકવા માટે સમર્થ નથી. ન અપકૃત એટલે એને મોહમાં નાખવા માટે સમર્થ હોતી નથી. એટલે જ્યાં સુધી એનો જાગ્યો નથી, પ્રકૃતિમાં જ રમણ કરે છે, એવા માટે જુદી વસ્તુ છે, પણ આ તો આત્મારામ છે, વિદિત તત્વ છે, અને સાથે મારામાં પરમેશ્વરમાં જેનું મન જોડાયેલું છે. એટલે આત્મારામને પરમાત્મા જુદા તો નથી, એટલે એનામાં જેનું મન જોડાયેલું છે એના માટે આ પ્રકૃતિ કોઈ પ્રકારનો પ્રભાવ જન્માવી શકતી નથી. ભલે તમને એવું લાગતું હોય કે આ પ્રકૃતિનું બનેલું શરીર, આ જગત પણ પ્રકૃતિનું બનેલું છે, એ કોઈ એને મોહમાં નાખી શકતું નથી. આગળ કે છે હવે 3 શ્લોકમાં પાછા આનો ઉપસંહાર કરતા કે છે 27, 28 અને 29 3 શ્લોકમાં પાછું ઉપસંહાર કરતા કહે છે યદેવ મધ્યાત્મરતઃ કાલેન બહુજન્મના સર્વત્ર જાત વૈરાગ્ય આ બ્રહ્મ ભુવનાન મુનિ. યદા, યદેવ છે ને, યદા એવમ અધ્યાત્મરતઃ, અધ્યાત્મમાં જે રત છે તે, એટલે આત્મામાં સ્વરૂપની નિષ્ઠામાં, યદા જ્યારે, એવમ અધ્યાત્મરતઃ કાલેન બહુજન્મના, મહત્વની વસ્તુ છે કાલેન બહુજન્મના, અનેક જન્મના પરિપાક રૂપે. કારણ કે ભગવાન પણ કહે છે બહુનામ જન્મના અંતે, બધાને આ જ્ઞાન તરત થતું નથી, એટલે બહુનામ જન્મના અંતે, બહુ કાલેન બહુ જન્મના અંતે, કાલેન એટલે યસ્મિન કાલે જે સમયે, કાલેન એટલે જે સમયે, બહુ જન્મના અંતે, યદા એવમ અધ્યાત્મરતઃ જ્યારે વ્યક્તિ ફક્ત અધ્યાત્મ આત્મામાં જ, સ્વરૂપમાં જ રમણ કરે છે, રતઃ રમણ કરે છે, ત્યારે શું થાય છે? સર્વત્ર, એના પછી કંઈ વૈરાગ્ય માટે વિચાર કરવાનો રહેતો નથી. જેમ આપણે વાત કરી છીએ કે જ્યારે મોટા થઈએ પછી હવે ઢીંગલી છોડી દીધા એવું કે વિચારે છે, હું ક્રિકેટ છોડી દીધું, છૂટી ગયો, પછી એની પાછળ જોવાનો વિચાર પણ આવતો નથી કે મેં છોડી દીધું. એ રીતે સર્વત્ર જાત વૈરાગ્ય આ બ્રહ્મ ભુવનાન મુનિ. મુનિ એટલે વિવેકી, મુનિ એટલે જે વિવેકી છે, અનેક જન્મના પરિપાક રૂપે અધ્યાત્મરતઃ આત્મામાં સ્વરૂપમાં રમણ કરવાના લીધે એ બધા સર્વત્ર બધી જગ્યાએ, એટલે ક્યાં? આ બ્રહ્મ ભુવનાન લોકાન, બ્રહ્માજીથી માંડીને આ લોકમાં સ્તંભ પર્યંતમ એવું પણ આપણે સાંભળ્યું છે. એ થાંભલા સુધી, એટલે કોઈ પણ નાની વસ્તુ માટે પણ એને કોઈ આકર્ષણ રહેતું નથી. જાત વૈરાગ્ય એટલે કોઈ આકર્ષણ રહ્યું નથી, વૈરાગ્ય ઉત્પન્ન થયેલું છે. અને એટલું જ નહીં, અહીંયા સરસ કહે આત્મરતઃ, સુબુદ્ધિનીમાં એ બહુ સુંદર વાત કહે, આત્મરત એટલે આત્મ જ્ઞાનમાં જેની પ્રીતિ છે તે, પ્રીતિ છે, પ્રેમ છે, એ આત્મજ્ઞાન તો થાય, એવું કહે છે પ્રમાણના નિરૂપણથી, પણ પ્રીતિ બધાને પ્રેમ થાય નહીં. એટલે આંખ છે એના દ્વારા વસ્તુનું જ્ઞાન થાય, પણ એના માટે પ્રેમ થાય એવું લખી નથી દીધું. એ રીતે શાસ્ત્રના પ્રમાણ દ્વારા આત્મજ્ઞાન થાય, પણ એમાં પ્રેમ થાય
એ બધા માટે હોતું નથી. એટલે ખરેખર તો એવું કહેવાય કે પ્રમાણ દ્વારા જે જ્ઞાન થાય એ શુષ્ક જ્ઞાન જ છે, જેમ આંખ દ્વારા વસ્તુનું થાય એમ. બાકી ખરેખર જ્ઞાન થયું હોય આત્માનું તો એના માટે પ્રીતિ થાય છે. આત્મ રતઃ અધ્યાત્મ રતઃ. અને એ ક્યારે થાય તો એનો કંઈ કાળનો સમય નથી, નિયમ નથી ક્યારે થાય, પણ જે સમય થાય ત્યારે બહુ જન્મના અંતે જ્યારે આત્મામાં પ્રેમ થાય ત્યારે સર્વ વસ્તુમાં બ્રહ્માજીથી માંડીને બધા જમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, હવે 28 અને 29માં શ્લોક આપણે સાથે લઈશું. 28 ને 29 સાથે બોલીશું. મત્ભક્ત પ્રતિબુદ્ધોર્થો મત્પ્રસાદેન ભૂયસા નિશ્રેયસં સ્વસસ્થાનં કૈવલ્યાખ્યાં મદાશ્રયં પ્રાપ્નોતિ હ્યાંજસા ધીરઃ સ્વદૃશ્યાચ્છિન્ન સંશયઃ યદ્ગત્વાન નિવર્તેત યોગી લિંગાદ વિનિર્ગમે. એટલે કહે છે મત્ભક્ત પ્રતિબુદ્ધ, મારો ભક્ત. મત્ભક્ત એ મારો ભક્ત છે, પણ કેવો છે? પ્રતિબુદ્ધ. પ્રતિબુદ્ધ એટલે વિદિત આત્મતત્વ, જેણે આત્મતત્વને આત્માના યથાર્થ સ્વરૂપને જાણ્યું છે. આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે? શું છે આત્માનું યથાર્થ સ્વરૂપ બેન? આત્માનું યથાર્થ સ્વરૂપ શું છે? હું અકર્તા છું, હું પૂર્ણ છું, મારે આત્મા કંઈ ખૂટતું નથી. આ રીતે હું આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ એ મારું સ્વરૂપ છે. એટલે આત્મા તત્વને જે પરમાત્માથી હું જુદો નથી. એટલા માટે મત્ભક્ત પ્રતિબુદ્ધ, જેણે મારો ભક્ત છે, જેણે વિદિત આત્મતત્વ, જેણે આત્મતત્વને પ્રાપ્ત કર્યું છે. પછી શું તો કે છે કેવી રીતે આત્મતત્વને પ્રાપ્ત કર્યું છે, પણ સાથે સાથે શું થયું છે તો આપણે 29માં શ્લોકના બીજું ચરણ, પેલીટીનું બીજું ચરણ, પ્રાપ્નોતિ યહ અંજસા ધીરઃ છે ને, સ્વદૃશા છિન્ન સંશય. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો શું થાય કે સ્વદૃશા છિન્ન સંશય. સ્વદૃશા એટલે પોતાની દ્રષ્ટિ, પોતાની દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ. આત્મજ્ઞાનના કારણે બધા સંશયો છેદાઈ ગયા છે. છિન્ન સંશય, જેમ આપણે મુંડક નિષેધમાં પણ કહે છે છિન્ન સંશયા. બધા જ પ્રકારના, એટલે આ જગતના સંદર્ભમાં, પોતાના સંદર્ભમાં અને ઈશ્વરના સંદર્ભમાં બધા જ. પછી બધું આવી ગયું. છિન્ન સંશયા સ્વદૃષ્ટ્યા છિન્ન સંશયા ધીર, જે વિવેકી છે, જે જ્ઞાની છે તે ધીર ક્યાં છે? 29મી શ્લોકના પેલી લીટીમાં પ્રાપ્નોતિ યહ અંજસા ધીર. આ ધીર એટલે શું? મદભક્ત પ્રતિબુદ્ધ પેલી લીટીમાં. પછી આપણે અહીંયા આવ્યા સદૃશા છિન્ન સંશય ધીર. બરાબર છે. પછી શું? ધીર પૂયસા મત પ્રસાદેન. કે હવે આપણે 28મા શ્લોકની બધી લીટી જોઈશું. ભૂયસા મત પ્રસાદેન નિશ્રેયસમ સ્વસંસ્થાનમ કૈવલ્યખ્યમ મદાશ્રયમ. હવે કંઈક શબ્દ જોતા છીએ તો પ્રતિબુદ્ધ હોવાના લીધે જેના બધા સંશયો છેદાઈ ગયા છે. અને પછી ભૂયસા મત પ્રસાદેન, મારા ભૂયસા એટલે મહતા, મહાન મારા કૃપાના લીધે, પ્રસાદના લીધે મારા, કારણ કે એનો અર્થ છે કે જ્ઞાન માટે પણ ભગવાનની કૃપા આવશ્યક છે. મત પ્રસાદેન નિશ્રેયસમ. નિશ્રેયસમ એટલે નિરઅતિશય આનંદ સ્વરૂપ. નિરઅતિશય જે આનંદની કોઈ અવધિ જ નથી. નિશ્રેયસમ કોઈ આની અવધિ નથી. એને શું કહેવાય? તો કેવલાખ્યમ. કેવલાખ્યમ જેને મોક્ષ કહેવામાં આવે છે તે કેવલાખ્યમ એટલે કેવલાખ્યમ. બરાબર. એક શબ્દ રહી ગયો સ્વસંસ્થાનમ.
કેવલાખ્યમ મદ આશ્રયમ, મારા સ્વરૂપને. કેવલાખ્યમ જે મોક્ષ કહેવામાં આવે છે તે મારા સ્વરૂપને, મદ આશ્રયમ એટલે મારા આશ્રયવાળા નિશ્રેયસ કૈવલ્ય જેનું નામ છે તેવાને પ્રાપ્નોતિ ઇહ અંજસા. પણ એક વસ્તુ રહી ગયો છે, સ્વસંસ્થાનમ એટલે દેહાદિ વ્યતિરિક્ત સ્વરૂપમ, પોતાનું સ્થાન. સંસ્થાનમ સ્વ એટલે પોતાનું, સંસ્થાનમ સ્થાન. કયું? તો કે દેહ, પોતે કોણ છે? તો કે દેહ મન બુદ્ધિથી રહી દેહાદિ વ્યતિરિક્તમ સ્વરૂપમ મદ આશ્રયમ. ફરી વાર જોઈએ, નિશ્રેયસ. પહેલાં જો પેલી લીટી આપણે 28માં શ્લોકની પેલી લીટીના 2 શબ્દો લીધા આપણે, મદભક્ત પ્રતિબુદ્ધ. પછી આપણે આવ્યા કે મારો ભક્ત જે પ્રતિબુદ્ધ છે, જે જ્ઞાન થયેલું છે, એના કારણે 29માં શ્લોકની બીજા ચરણ, સ્વદૃશા છિન્ન સંશયા, પોતાના આત્મજ્ઞાનના લીધે બધા સંશય છેદાઈ ગયેલા છે. ધીર પુરુષ, બરોબર, મારા મહાન પ્રસાદ, મારી મહાન કૃપાને લીધે એ સસંસ્થાનમ કેવલાખ્યમ, દેહ વગેરેથી રહિત એવું જે કેવલ્ય ભગવાનનું સ્થાન છે તે મદ આશ્રયનો મારો આશ્રય પણ થાય. અને ક્યાં ટીકામાં, બીજા ટીકામાં મદ સ્વરૂપમ, મારું સ્વરૂપ વાળું. કેવું છે મારું સ્વરૂપ? નિશ્રેષમ એટલે જે નિરતિશય આનંદરૂપ છે. પછી હવે તમારે 29માં શ્લોકનું પેલું ચરણ જોવું પડે, પ્રાપ્નોતિ ઇહ અંજસા. ઇહ એટલે આ દેહમાં, અંજસા એટલે સાક્ષાત પ્રાપ્નોતિ, તે સાક્ષાત આ મારા સ્વરૂપને, મારા ધામને પ્રાપ્ત થાય. પણ એથી શું થયું? તો પછી 29માં શ્લોકની બીજી લીટીમાં, યદ ગત્વાન નિવર્તન્તે યોગી લિંગાદ વિનિર્ગમ. યદ ગત્વાન, જે ધામને પ્રાપ્ત કરીને એને પાછું આવવાનું રહેતું નથી, એટલે કે ફરી જન્મ લેવાનો રહેતો નથી. કેમ નથી લેવાનો રહેતો? લિંગ વિનિર્ગમે, લિંગાદ વિનિર્ગમે. યોગી લિંગાદ વિનિર્ગમ, જે યોગી છે આ લિંગ એટલે સૂક્ષ્મ શરીર, લિંગાદ વિનિર્ગમ, લિંગ શરીરથી વિનિર્ગમાત એમાંથી મુક્ત થઈ ગયો, છૂટો પડી ગયો છે. લિંગ શરીરનો બાદ થઈ ગયો છે. આમ તો અહીંયા નાશ શબ્દ વાપરે છે કે લિંગાદ વિનિર્ગમાત, લિંગાદ વિનિર્ગમે, લિંગ દેહનો સૂક્ષ્મ શરીરના નાશ થવાના કારણે યોગી ફરીવાર યદ ગત્વાન નિવર્તન્તે, જે ધામ ભગવાનનું કેવું છે? મદાશ્રયમ કૈવલાખ્યમ, એ કેવું છે? નિશ્રેયસમ અને નિરતિશય આનંદ સ્વરૂપ એવા કે જ્યાં આ દેહ મન બુદ્ધિથી રહિત છે. એટલે એમાં સ્વરૂપ જે છે એને આ દેહમાં યોગી મારી કૃપાથી પ્રાપ્ત કરે છે. એટલે એનો પ્રયત્ન પણ છે અને ભગવાનની કૃપા છે. એમ યૈસવ વૃણતે, એ જ્યારે સમજાતા ત્યારે કીધું હતું કે નદી ગંગાજી સમુદ્રને મળવા પણ જાય છે, એટલે મળવાનો પ્રયત્ન છે, એ દિશામાં જાય છે. અને જ્યારે નજીક આવે છે ત્યારે સમુદ્ર પણ એને સામે ભેટે છે, એ સમુદ્ર પણ એની નજીક આવે છે. એટલે ગંગા સાગર ક્યારેક રીતે સમુદ્રની કૃપા એ ગંગાજીનો પ્રયત્ન, એવી રીતે ભક્તનો પ્રયત્ન ભગવાનને પ્રાપ્ત કરવા માટે. અને સાથે સાથે ભૂયસા મત પ્રસાદેન, ભગવાનની અનંત કૃપાના લીધે આ જ લોકમાં એ ભગવાનને, ભગવાનના ધામને પ્રાપ્ય ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ક્યાં કીધા? યદ ગત્વાન 15 મધ્ય તો બહુ પ્રચલિત છે આપણા માટે. યદ ગત્વાન નિવર્તન્તે યોગી લિંગાદ વિનિર્ગમ, જેને પ્રાપ્ત કર્યા પછી પાછું આવવાનું રહેતું નથી, કારણ કે લિંગ દેહાત્માથી એ મુક્ત થઈ ગયું છે. લિંગ દેહ સાથે હવે એને કોઈ આસક્તિ રહી નથી, જ્ઞાનથી એનાથી મુક્ત થયો છે. લિંગ દેહાત વિનિર્ગમતમ. પછી અહીંયા એક ટીકામાં કહે છે કે ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરે છે? ભગવાનને કહે છે, ભગવાન કે અહમ એવા આશ્રય યસ્ય તદ મદાશ્રયમ,
હું જ એનો આશ્રય છું. એટલે કે કયો બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ. ભગવદ્ ગીતાના 14મા શ્લોકમાં છે બ્રહ્મ જ બધાનો પ્રતિષ્ઠા છે. અને પછી બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહ્યું છે ત્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. અલિંગત્વાદ અસંભવ યુક્ત. હવે આ અધ્યાયની પૂર્ણાવૃત્તિ કરતા કે છે 30મા શ્લોકમાં બહુ સુંદર વાત કહે છે. હવે જે કહેવા માંગે છે એ બહુ સુંદર છે. યદાન યોગોપચિતાસુ ચેતો માયાસુ સિદ્ધસ્ય વિસજ્યતે અંગ માયાસુ સિદ્ધસ્ય વિસજ્યતે અનન્ય હેતુષ્વતમે ગતિ સ્યાત્ આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ યદા ન યોગ ઉપચિતાસુ ચેતઃ માયાસુ સિદ્ધસ્ય વિસજ્યતે અંગ. અંગ એટલે હે માતા. અંગ એટલે પોતાની બહુ પ્રિય વ્યક્તિ. આપણે કે મારું શરીર, દીકરો માટે પણ અંગ વપરાય. અહીંયા માતા માટે અંગ શબ્દ વાપર્યો છે. હે અંગ, હે માતા, યદા ન યોગો ઉપચિત ચેતઃ માયાસુ સિદ્ધ વિસજ્યતે. યદા જ્યારે યોગ ઉપચિતાસુ ચેતઃ યોગ દ્વારા हेमा योग द्वारा उपचितासु चेतः सिद्धः न विसज्यते. જ્યારે મુનિનું ચિત્ત યોગના કારણે યોગ ઉપચિતાસુ યોગના કારણે અણિમાદી સિદ્ધિઓ અણિમાદી સિદ્ધિઓ જે ખરેખર તો કેવી છે અંતરાય છે. એટલા માટે યોગ ઉપચિતાસુ એટલે સમૃદ્ધાસુ યોગના દ્વારા જે સમૃદ્ધ થયેલ એટલે કે અણિમાદી સિદ્ધિ. અને પાછી કેવી છે સિદ્ધિઓ? ત્રીજી લીટીમાં જો અનન્ય હેતુ શ્વથ અનન્ય હેતુ શું એટલે આ અણિમાદી જે સિદ્ધિ છે અષ્ટસિદ્ધિ એ બીજા કોઈના દ્વારા મળતી નથી. અનન્ય ચેતાસ અન્ય હેતુ શું? યોગાદ અન્ય હેતુ યોગાદ અન્ય હેતુ શું એટલે શું? યોગ સિવાય આ સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. અને કેવી છે આવી જે સિદ્ધિ છે એમાં માયાસુ સિદ્ધસ્ય એટલે મોહિતસ્ય ન સજ્જતે. પણ જે મુનિ છે, જે વિવેકી છે, આ યોગથી અદ્ભુત તમે જો પરમાત્માના માર્ગે છે એટલે આવી બધી વસ્તુ આવવાની છે. આપણે ત્યાં સપ્તશતીમાં કયું છે? જ્ઞાન પહેલું આપણે સપ્ત શ્લોકી 7 શ્લોકી છે. ત્યાંમાં પણ જ્ઞાની નામ અભી ચેતાંસી દેવી ભગવતી સા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રેક્ષતે. એટલે પરમાત્માના માર્ગે ચાલ્યા, યોગના માર્ગે ચાલ્યા એટલે બધી વસ્તુ આવવાની. મહામાયા પ્રેક્ષતે જ્ઞાની નામ અભી ચેતાંસી બલાદાકૃષ્ય એને આકર્ષણ કરવા માટે એટલે તમે યોગના માર્ગે જાઓ, પરમાત્માના માર્ગે પ્રતિબંધ આવવાના. આમ પણ સામાન્ય પ્રતિબંધો આવતા હોય છે. જવું હોય ને કંઈક ને કંઈક વ્યવહારિક કામ આવ્યું નથી જવું. આજે સત્સંગમાં નહીં જઈ શકાય, આપણું મન સ્ટે ઓર્ડર આવી દે, કેટલા બધા પ્રતિબંધો. અને એ તો સત્સંગના સંદર્ભમાં પણ આ સત્સંગ કરતાં કરતાં અંતઃકરણ જેટલું શુદ્ધ થતું જાય એમ કંઈક ને કંઈક સિદ્ધિઓ આવે. તરત જ અહંકાર આવે. જો મેં આ વિચાર્યું તરત થયું, તરત જ અહંકાર. એ નાની અર્થઘટના છે અને આ તો અષ્ટસિદ્ધિની વાત કરે છે. પણ આપણે અહંકાર એ પ્રતિબંધ છે. અને આવા પ્રતિબંધને પણ જે પ્રતિબંધ જાણે છે એટલે એમાં અટવાતો નથી. માયાસુ સિદ્ધસ્ય વિસજ્યતે ન છે ને આગળ પેલી તેમાં યદા જ્યારે યોગ સિદ્ધ થયેલા મુનિનું ચિત્ત સિદ્ધસ્ય એટલે જે સિદ્ધ થયેલા મુનિનું ચિત્ત છે યોગના કારણે
વધી ગયેલી અને એ પાછી યોગ સિવાય બીજે ક્યાંથી મળતી નથી એવી અણિમાદી સિદ્ધિરૂપ માયામાં આસક્ત થતું નથી. ત્યારે શું થાય છે? અથ મેં ગતિ સ્યાત, ત્યારે એને મારી ગતિ થાય છે. મદીય ગતિ, મારી ગતિ પ્રાપ્ત થાય છે. મારી ગતિ એટલે શું? મને પ્રાપ્ત થાય છે. અને કેવી છે? આત્યંતિક એટલે જેનો પછી અંત થાય નહીં તે, એટલે પરમ પુરુષાર્થ રૂપ. જ્યારે સિદ્ધ થયેલા મુનિનું ચિત્ત યોગના કારણે અણિમાદી સિદ્ધિઓમાં આસક્ત થતું નથી, એમાં મોહિત થતું નથી. ત્યારે કારણ કે આ સિદ્ધિઓ યોગ સિવાય મળતી જ નથી અને એ સિદ્ધિઓમાં જ્યારે એનું મન આસક્ત થતું નથી ત્યારે એ મને પ્રાપ્ત કરે છે, મારી ગતિ થાય છે. એ ગતિ કેવી છે? યત્ર ન મૃત્યુ હાસ, જ્યાં મૃત્યુનું હાસ એટલે ન મૃત્યુનું હાસ, મૃત્યુનું હાસ એટલે મૃત્યુનું ગર્વ. મૃત્યુ યમરાજ, એનો હાસ એટલે ગર્વ, ન એટલે થતો નથી, એટલે એનો ગર્વ રહેતો નથી. એનો ગર્વ રહેતો નથી કારણ કે મૃત્યુનો ગર્વ રહેતો નથી. એટલે કહે છે ભગવતી ગતિ અનેક પ્રકાર થાય છે. ગતિ સગુણ પણ હોય છતાં પણ આત્યંતિક ગતિ છે જ્યાં પરિણામે મૃત્યુનો ગર્વ રહેતો નથી. એટલે કે મૃત્યુ છે બધા આકર્ષણ બતાવે, ફળ, સાધન, પ્રમેય ને ચક્રાવે ચડાવે મનને, પણ એ માણસનું મન ચક્રાવે ચડતું નથી. એટલે મૃત્યુને મને હેઠો પાડી દઈશ, એને માયામાં લઈ આવીશ, પણ એ કરી શકતા નથી. એનો ગર્વ રહેતો નથી, ગર્વ ગળી જાય છે. એટલે આથી આ બધાની ચર્ચા પાછળનો હેતુ શું છે કે સિદ્ધિઓ માટે ક્યારેય શ્રમ કરવો નહીં. કયા પ્રકાર મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈને પેલી સિદ્ધિ પ્રાપ્ત થઈ એના માટે શ્રમ કરવો નહીં. ઘણા લોકો પાણી પર ચાલી શકે, બોલવું સિદ્ધ થાય એમાં ક્યાંય પડવું નહીં. એના માટે કહે છે સિદ્ધિઓ માટે શ્રમ કરવો નહીં. અને ઘણા પૂછે કે તમે એટલા વખત સાધના કરો તમે શું સિદ્ધિ છે? કંઈ નથી, બહુ સારી વસ્તુ છે. સિદ્ધિમાં પડવા કરતાં ભગવાન સાથેની સિદ્ધિ, આત્મચિંતન કરવું એના જેવું એકેય નથી. અને એટલા માટે આ બધા દ્વારા આપણે કહે છે કે સિદ્ધિમાં પરિશ્રમ કરવો નહીં. આ રીતે અહીંયા 27મો અધ્યાય સંપૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે સપ્તવિંશતોऽધ્યાય. કૃષ્ણાર્પણમસ્તુ. હવે 28મો અધ્યાય અષ્ટાંગ યોગની વિધિ. એટલે અહીંયા કહે છે કે આમાં પહેલાં તો 44 શ્લોક છે. 25 થી 27 3 અધ્યાયમાં ભક્તિની વાત કરી, વૈરાગ્ય અને જ્ઞાનથી કેવી રીતે ચિત્ત સુધી પ્રાપ્ત કરવી. હવે આ અધ્યાયમાં સબીજ યોગ દ્વારા કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી એના માટે ભગવાનના ધ્યાનની વાત કરે છે. અને ભગવાનના દિવ્ય સર્વ મંગળમય ધ્યાન કેવી રીતે અલૌકિકની પ્રાપ્તિ કરે છે એ પણ આમાં ભૂમિકા બનાવશે. તો આપણે જોઈએ. એટલે કહે છે ભક્તિને સંક્ષેપમાં વર્ણવી વિસ્તૃત સાંખ્યનું નિરૂપણ કર્યું. ને ભગવાન શ્રી હરિ કપિલ મહારાજ હવે વિષ્ણુ ધ્યાનમય અષ્ટાંગ યોગની વાત કરવાના છે. તો પેલો શ્લોક જોઈએ. શ્રી ભગવાન વાચ યોગસ્ય લક્ષણં વક્ષે સબીજસ્ય નૃપાત્મજે મનો એનૈવ વિધિના પ્રસન્નં વ્યાતિ સત્પથમ. હે નૃપાત્મજે, નૃપ આત્મજે એટલે રાજકુમારી. માને શું કહે છે? રાજકુમારી. એટલે પહેલાં અહીંયા સ્ત્રીના સંદર્ભ વાત કહે છે. એવું પણ કેટલાક ટીકાકાર કહે છે કે રાજકન્યા હોવાના લીધે તમારો અધિકાર સબીજ યોગમાં અષ્ટાંગ યોગમાં જ તમારો અધિકાર છે. કંઈ વાત નહીં, આપણે પછી જોઈએ. આવું એક અહીંયા કહે છે હે નૃપાત્મજે યોગસ્ય લક્ષણમ વક્ષે સબીજસ્ય.
હું હવે તમને યોગનું જે લક્ષણ છે કયું સબીજસ્ય, કારણ કે બે છે યોગના બે લક્ષણ છે, એક સબીજ અને નિર્બીજ. નિર્બીજ એટલે સ્વબીજ એટલે આલંબન સહિત, સ્વબીજ એટલે આલંબન સહિત યોગની વાત. નિર્બીજ એટલે કોઈ આલંબન વગર. તમે જુઓ કેટલાક ધર્મમાં ભગવાનની મૂર્તિ જ નથી હોતી, કશું જ ન હોય, તો કોનું ધ્યાન કરો? કેવી રીતે કરો? યતો નિશ્ચરતી. ભગવદ્ગીતા જ્યાં જ્યારે મન જાય પાછું લાવે, અને જે નિરાકાર છે સીધા મનને જોડવાનું મુશ્કેલ પડે એને નિર્બીજ કહેવાય છે. એનો આકાર કોઈ આલંબન જ નથી, અને સબીજ એટલે આલંબન સહિત એવા. પણ હું તમને સબીજસ્ય, તમને તો સબીજ એટલે આલંબન સાથેના યોગનું લક્ષણની વાત કરશે. સબીજ એટલે ભગવાનનું ધ્યાન વગેરે. એનાથી શું થાય? મનો એનેવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ. અને એના લીધે એના વિધિના, એ વિધિના લીધે સબીજ યોગનું જે તમને વર્ણન કરવાનું છું તેના લીધે તમને એ વિધિના લીધે મન પ્રસન્નમ યાતિ અને સત્પથમ. સત્પથમ એટલે સત્ય પરમાત્મા, સત્પથમ પરમાત્માનો માર્ગ, બ્રહ્મનો માર્ગ, પણ કેટલાક આનો અર્થ સન્માર્ગ, પણ એના કરતાં બ્રહ્મનો માર્ગ. જે યોગની આચરણ કરવાનું છે એના વિધિના, જેના વિધિ એટલે આચરણથી મનને પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને સાથે સાથે ઈશ્વરના માર્ગે જાય છે. સન્માર્ગે અથવા તો સત્પથમે ઈશ્વરના માર્ગે જાય છે. ધ્યાનનો વિષય તો વિષ્ણુ જ છે, કારણ કે તે સર્વનું બીજ. સબીજમ એટલે ધ્યાનનો વિષય ભગવાન છે, અને ભગવાન સબીજ એટલે ભગવાન જ બધાના બીજ છે. આ બધું ટીકામાં જરાક જોઈએ છો. ભગવાન વિષ્ણુ જ એનું બીજ છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણને પહેલાં તો 25 લક્ષણવાળા સબીજ યોગની વાત કરે છે. એમાં નિયમ વગેરે બધું આવી જાય છે. તો આપણે બીજો શ્લોક જોઈએ. સ્વધર્માચરણમ સત્યા વિધર્માચ નિવર્તનમ દૈવાલબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. અને આમાં બીજા શ્લોકમાં 4 બીજની વાત કરી. પહેલાં તો શું કહે છે? સ્વધર્મ આચરણમ શક્યા. શક્યા એટલે શક્તિ અનુસાર પોતાના ધર્મનું પાલન કરવું. એટલે વર્ણાશ્રમ ધર્મ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે, અને તો અત્યારે રહ્યું નથી, તો અત્યારે પોતાનો ધર્મ એટલે પોતાનું કર્તવ્ય કર્મ, શક્તિ પ્રમાણે પોતાના કર્મ, કર્તવ્ય કર્મથી ક્યારે વિચલિત થવું નહીં. બરાબર? સ્વધર્મ આચરણમ શક્યા વિધર્માચ નિવર્તનમ. અને બીજું શું કરવું? વિધર્મ એટલે બીજાના ધર્મથી, નિવર્તન બીજા ધર્મનું આચરણ ન કરવું, વિરુદ્ધ ધર્મ અથવા પરધર્મમાંથી નિવૃત્ત થવું. ભગવાન કહે છે ને, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે પોતાનો ધર્મ, પોતાની જે પ્રકૃતિ છે એ પોતાને ડૉક્ટર થઈ શકે નહીં. આપણે ત્યારે વાત કરી હતી કે વિદ્યાર્થી છે, ડૉક્ટર થવાની શક્તિ જ નથી, અને મા બાપ કીધું ડૉક્ટર થયું તો કંઈ ન થાય. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાનું ધર્મનું પાલન કરતાં કદાચ ઓછા અને પૈસા ન મળે, કારણ કે આજે કયા ઓલામાં જુઓ તો કે તને આ વધારે પૈસા મળે, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય વગેરે, પણ એ જે પ્રકારનું હોય રુચિ એ પ્રમાણે. એટલે અહીંયા પણ કહે છે સ્વધર્મે વિધર્માચ નિવર્તન. એટલે કે દાખલા તરીકે બ્રહ્મચારી છે અને ગૃહસ્થાશ્રમનું પાલન ન કરે. બ્રહ્મચારીએ ગૃહસ્થના ધર્મનું પાલન ન કરવું, એટલે કહેવાય વિધર્માચ નિવર્તનમ. જે વિધર્મ છે એનાથી પરધર્મમાંથી નિવૃત્ત થવું. પછી ત્રીજું કહે છે દૈવાત લબ્ધેન સંતોષ યદ લબ્ધા નિજ કર્મોપાતમ વિત્તમ એન વિનોદે ચિત્તમ. એટલે કે દૈવાત લબ્ધે એટલે દેવની ઈચ્છાથી, લબ્ધેન સંતોષ ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એનો આપણે સંતોષ રાખવો. એ પછી
બહુ સુંદર અહીંયા કહે છે ટીકામાં, તન હોય, મન હોય, ધન હોય, સ્વજન હોય, એ સુખના જે કંઈ સાધનો હોય. કારણ કે ભગવાનની ઈચ્છાથી જ મળે. મને આવી કેમ માં મળી? ઘણા વખત છોકરાઓ કહેતા, મમ્મી તું આની મમ્મી છે કદાચ બધું ડ્રેસ પહેરતી હોય, વાળ કટ કરતી હોય, વગેરે કરતી હોય, અને એની મમ્મી સાદી હોય, સાડી પહેરીને જતી હોય, તો એને કે મમ્મી મને તું નથી ગમતી. અને બીજા બધાના મમ્મી બીજા જુદા લાગે છે. એટલે અહીંયા કહે છે કે દૈવ ઈચ્છાથી, પરમાત્માની ઈચ્છાથી જેવું શરીરમાં તન મળ્યું હોય, મન મળ્યા હોય, સ્વજન મળ્યા હોય, ધન મળ્યું હોય, પાડોશી મળ્યા હોય, એ બધાને સુખના સાધનને સંતોષપૂર્વક એમાં સંતોષ રાખવો, એનો સ્વીકાર કરવો. અને એટલું જ નહીં, આત્મવિદ ચરણ અર્ચના, આત્મવિદના ચરણની અર્ચના કરવી. એટલે કે આત્મવિદના ચરણોની સેવા, એટલે કોઈની પાસે જઈને સત્સંગ કરવો. આત્મવિદ કોને કહેશું? કે જેને મનની સમતુલા છે, હૃદયમાં પ્રસન્નતા પ્રાપ્ત કરેલી છે, એમાં આત્મવિદના ચરણોની સેવા કરવી, અર્ચના કરવી, સેવા કરવી. એમના પાસે જઈને સત્સંગ કરવો. એમને સેવાની જરૂર હોય તો કરી સેવા, નહીંતર એમની પાસે જઈને સત્સંગ કરવો. હવે આગળ કહે છે, ગ્રામ્ય ધર્મ વિનિવૃત્તશ્ચ મોક્ષ ધર્મ રતિસ્તથા મિતમિદ્યાંતનમ સ્વસ્વત વિવિક્ત ક્ષેમ સેવનમ. આગળ કહે છે પાંચમો, હવે નીચો, ગ્રામ્ય ધર્મ નિવૃત્તશ્ચ. ગ્રામ્ય ધર્મમાં એ કહે છે કે લૌકિક ધર્મ એવો શબ્દ કહે છે, પણ ક્યાંક આપણને કહે છે કે ગ્રામ્ય ધર્મ એટલે વિષયના સુખ અને લૌકિક સુખો. ગ્રામ્ય ધર્મ એટલે વિષયના સુખ અને લૌકિક સુખો એ બધામાંથી નિવૃત્ત કરવું, મનને એમાં અટવાવા દેવું નહીં, વિવેકપૂર્વક એમાંથી બહાર. એટલે વિષયના સુખ હોય કે લૌકિક સુખ હોય, બંને વિષય સુખ અને લૌકિક સુખ એટલે બરાબર છે, લૌકિક સુખ સમજી શકાય એવું છે. એમાંથી વિવેકપૂર્વક પોતાની જાતને દૂર રાખવી, એમાંથી દૂર રહેવું. અને એટલું જ નહીં, મોક્ષ ધર્મ રતિસ્તથા, અને મોક્ષના ધર્મમાં, મોક્ષના ધર્મ કયા છે? તો પછી એમ કહેવાના છે કયા મૂલ્યો, સત્ય, અહિંસા વગેરે. એ મોક્ષ ધર્મમાં મોક્ષ માટેના જે પ્રકારનું જીવન રીતિ છે એના માટે અનુરાગો. ધર્મનો અર્થ એ કીધું, મોક્ષ ધર્મ રતિસ્તથા, મોક્ષના પ્રાપ્તિ માટે જે પ્રકારની જીવન રીતિ છે, એટલે કર્મયોગ ભાવનાથી વગેરે મૂલ્યો બધું આવે, એ બધામાં અનુરાગ રાખવો. પછી મિત મેદ્ય અદનમ શાશ્વત વિવિક્ત ક્ષેમ સેવનમ, બે છે. પેલા કહે છે મિત મેદ્ય અદનમ, ખોરાક છે કેવો છે? મિત એટલે વધુ પડતો પણ નહીં અને ઓછો પણ નહીં. મિત એટલે કે આ શરીરને ટકાવી રાખે. મિત એટલે આ શરીરને પોષણ મળે એટલું અન્ન લેવું જોઈએ. અને પછી કેવું હોય છે? મેદ્ય એટલે પવિત્ર પણ હોવું જોઈએ, ભગવાનને નિવેદિત કરેલો હોવો જોઈએ. અને આપણે આ મિત માટે ગીતામાં પણ શ્લોક જોઈ ચૂક્યા છીએ, અહીંયા પણ ટીકાકાર કહે છે, પૂરેદ અન્ને દો માર્ગો પૂરેદ અન્ને. તમે જે અન્ન ખાઓ એમાં 4 ભાગ કરવાના. જે અન્ન લો એ તમે જે જમતા હોય ત્યારે સોલિડ અન્ન છે 2 ભાગનું, તો એના એકમ, અને લિક્વિડ 3જો ભાગ, અને 4થો ભાગ છે વાયુના સંચરણ માટે. આમ કે ઠાંસીને ન ખાઓ, અને ન જ ખાઓ એવું પણ ન કરવું. આ માત્ર કે ખાતો જ નથી, તો કે ના, શરીરને ભગવાનના ભજન માટે ટકાવી રાખવા માટે મિતમ હોવું જોઈએ. પણ એ કેવું હોવું જોઈએ? મેદ્ય પણ હોવું જોઈએ, એટલે પવિત્ર પણ હોવું જોઈએ. મેદ્ય કોને કહેવાય? કે જે અન્ન ભગવાનને આપણે અર્પણ કરી શકીએ. ભલે આપણે તુલસી દળ ન અર્પણ કરીએ,
પણ જે અન્ન આપણે જમતા હોઈએ એ કેવું હોવું જોઈએ? આમ તો ભગવાન અર્પણ કરીને લીધું હોય બરાબર, સુંદર છે, પણ એ અર્પણ કરી શકાય કે કેમ? જો ન કરી શકાય તો એ તો નહીં ખાવું જોઈએ. એટલે એને કહેવાય મેદ્ય, એટલે જે પવિત્ર હોય એ. તો આ તો અહીંયા બીજું પણ કહે છે પથ્યમ, એક ટીકાકાર વાક્ય છે પથ્યમ પૂતમ અનાયાસનમ, એટલે કે જે પથ્ય હોય પૂતમ પવિત્ર હોય અને સરળતાથી રાંધી શકાય હોવું જોઈએ. કોઈ વસ્તુ એવી રાંધવાની સવારે તમે કેટલા 3-4 દિવસ સુધી પલાળી રાખો અને પછી બાફવા મૂકો તો 2-3 વખત બાફવું પડે, એવું નહીં. સરળતાથી રસોઈ થઈ જાય એ માટે હોવું જોઈએ. રામાનુજાચાર્ય 3 કહે છે. એક તો જાતિ દોષનો હોવો જોઈએ. જાતિ દોષ એટલે માંસ વગેરે નહીં ખાવું જોઈએ, લસણ વગેરે, પણ જેને આપણે મેદ્ય કહ્યું. પછી આશ્રય દોષનો હોવો જોઈએ. આશ્રય દોષ એટલે વસ્તુ તમે જેમાં બનાવતા હોય એ પાત્ર, એ પાત્ર ક્યાંથી આવ્યું છે પણ શુદ્ધ હોવું જોઈએ. કદાચ માટીના વાસણમાં ત્યારે બનાવતા હશે, પણ પાત્ર જે તમે જે જગ્યાએ રસોઈ બનાવી એ સ્થળ પણ શુદ્ધ હોવું જોઈએ. અન્ન પણ જે બનાવો છે એમાં જાતિ દોષ ન હોય, વસ્તુ શુદ્ધ હોય. અને એટલું જ નહીં, બીજું તમે રસોઈ બનાવો પણ ખુલ્લી રાખી હોય તો બહારથી અશુદ્ધિ પડે, એ પણ ન હોવી જોઈએ. અને સાથે સાથે ઈમાનદારીથી મેળવેલા અન્નમાંથી ભોજન બનાવવું જોઈએ. અને તમે ખરેખર એની અસર બહુ થતી હોય છે. અને એટલા માટે ઈમાનદારી એટલે કે મને જે પૈસા મળ્યા છે એમાંથી મેં થોડોક ભાગ લોકો માટે વાપર્યો છે, બધું મારા માટે નથી. મને જે અન્ન મળે છે, જે પૈસા મળે છે, એમાં બધા સાધુ સંતોનો, આપણે જરૂરિયાતવાળાનું બધાનો ભાગ છે. એ કાર્ય તો એ કયું અન્ન કહેવાય? એ રીતે કાઢવામાં આવ્યું હોય એ ઈમાનદારીનું અન્ન કહેવાય. અહીંયા મેદ્યના સંદર્ભમાં કહ્યું, જે મેદ્ય ન હોય, અશુદ્ધ હોય તો એ ખાવાથી ચિત્તને દોષિત કરે. એટલે શુદ્ધ અન્નની પાછળનું કારણ એ છે કે જેથી ચિત્ત અશુદ્ધ ન મળે. અને મિત એટલા માટે છે કે વધુ પડતું ખાઓ તો આળસ આવે અને હરિસ્મરણ થઈ શકે નહીં. અને છેલ્લું જોઈએ શાશ્વત વિવિક્ત ક્ષેમ સેવનમ. વિવિક્ત એટલે એકાંત અને ક્ષેમ એટલે નિર્બંધ. અને જ્યાં કોઈ મુશ્કેલી ન આવે અને એકાંત પ્રદેશ હોય અને નિર્ભય, જ્યાં ભય વગરનો હોય, કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે એવા સ્થાનને પણ સેવા માટે શાશ્વત, અહીંયા તો કે છે નિત્ય, એકાંતમાં નિર્ભય સ્થાનમાં રહેવું જોઈએ. કદાચ નિત્ય આપણે આમાં લગાવી છે, નિત્ય મિત મેદ્ય અન્નમ, એ વધારે થાય છે. કારણ કે હંમેશા એકાંતમાં તો રહેવાનું થાય જ નહીં, પણ એકાંતમાં સ્થાનમાં પણ સેવન કરવાની ટેવ પડે. એકલા રહેવાની અને નિર્ભય સ્થાન હોય ત્યાં રહેવાની ટેવ પાડવી જોઈએ. અને નિરંતર મિત મેદ્ય અન્નમ, નિરંતર એ પ્રકારનું અન્ન લેવું જોઈએ. બીજા પાછા આવતીકાલે જોઈશું. બીજા શું કહે છે? સબીજ. આ બધા આલંબન પછી તમે ભગવાનનું ધ્યાન કરો, એવું એક કહેવા માંગે છે આપણને. આપણે કાલે જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોગિનેન્દુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.